નમસ્કાર, સીધો સંવાદમાં આપની સાથે હું છું વિનલ। આજનો આપણો મુદ્દો છે કે વાલીઓએ હવે સાવધાન થઈ જવાની જરૂર છે। આયા રાખતા હોય છે પોતાના બાળક માટે, પણ તે બાળકનું કેટલું ધ્યાન રાખે છે, બાળકના મન પર માનસિક રીતે, શારીરિક રીતે તેની શું અસર પડે છે, તે તમામ મુદ્દે ચર્ચા કરીશું। કેમ કે આજે અમદાવાદમાં બન્યો એક ચોંકાવનારો કિસ્સો, જેમાં જો પોલીસે સતર્કતા ન દાખવી હોત તો 11 માસની બાળકી અત્યારે બંગાળમાં હોત અને માતા પિતાએ રોવાનો વારો આવ્યો હોત। આજ મુદ્દે આજે આપણે ચર્ચા કરીશું। ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે નિલેશ ધોળકિયા, જેઓ મીડિયાકર્મી છે, જયંત કથિરિયા, જેઓ એક સામાજિક સેવક છે, અને વિરેન્દ્ર રાવત, જેઓ શિક્ષણવિદ છે। આપ ત્રણેય મહેમાનોનું સ્વાગત છે। સૌપ્રથમ તો નિલેશભાઈ, આપને જ પૂછીશ, આપ એક મીડિયાકર્મી છો, આપણી સામે અવારનવાર આવા બનાવો આવતા હોય છે। આજે અમદાવાદનો આ બનાવ આવ્યો, પરંતુ આવા અનેક બનાવ અગાઉ પણ આવી ચૂક્યા છે કે માતા પિતા કામમાં વ્યસ્ત હોય છે ને તેને કારણે તેઓ બાળકોને રાખવા માટે આયા રાખતા હોય છે, પરંતુ આયા બાળકને એટલો માતા પિતા જેટલો પ્રેમ તો નથી જ આપી શકતી, પરંતુ જે કામ તેમનું હોય છે તે પણ નથી કરતા। અને આજે આ જે કિસ્સો આવ્યો તેમાં તો બાળકીને વેચી દેવામાં આવી અન્ય એક રાજ્યની અંદર। ધીસ ઇઝ એન આઈ ઓપનર કેસ, અને આ વારંવાર થયું છે। આપે જ કીધું કે ઘણા વખતથી આવું બધું થતું હોય છે, છતાંય મોટો પ્રશ્ન બને છે કે ભણેલા ફેમિલીમાં આ થાય છે। આપણે સંયુક્ત કુટુંબ પ્રથા નાબૂદ થઈ અથવા ઓછી થઈ અથવા એમાં માનતા નથી, અને વિભક્ત કુટુંબ તરીકે, અને ખાસ કરીને જે દંપતી કરિયર ઓરિએન્ટેડ છે, મહત્વાકાંક્ષા એમની છે કે પોતાની કારકિર્દીનું ગઠન થાય, અને એના માટે જ્યારે એમણે પોતાના દીકરા દીકરીઓને કોઈ અજાણી વ્યક્તિના ભરોસે મૂકી દેવા પડે છે, એ બહુ દુઃખદાયક ઘટના એટલા માટે કહી શકાય કે આપણે જેટલો આપણા ઉપર ભરોસો નથી મૂકતા એટલો અજાણ્યા ઉપર ભરોસો મૂકતા થઈ ગયા છીએ। કારણ કે કહેવાયું એ છે કે નજીકનો જે જેટલો છે ને એટલો જ દૂર છે। કારણ કે તમને દેરાણી જેઠાણી, ભાઈ ભાભી, કાકા કાકી પ્રત્યે જેટલી શ્રદ્ધા નથી એટલા પેઇડ સર્વન્ટ્સ, આઈ યુઝ ધીસ વર્ડ્સ, પેઇડ સર્વન્ટ્સ એટલા માટે કે એમાં વસ્તુનું આદાન પ્રદાન સાથે પૈસાનું આદાન પ્રદાન થાય છે, પ્રેમ, લાગણી, મૂલ્ય, જતનનું આદાન પ્રદાન ઓછું થતું જોવા મળે છે। અહીંયા મતલબ એ નથી કે દરેક આયા આવી હશે કે દરેક સેવક બેન આવું કરતા હશે, પણ મહત્તમ કિસ્સામાં જ્યારે આવું થાય ત્યારે મોટા ભાગે આવું ભણેલા ગણેલા કુટુંબમાં થતું હોય છે। બહુ જ ઓછા એવો કિસ્સા બન્યા છે જેમાં સંયુક્ત પ્રથા છે અથવા જે ગરીબ લોકો છે પણ એમાં આત્મીયતા, પ્રેમ ભાવ, દીકરા પ્રત્યેનું સમર્પણ ભાવ, મા બાપનો કે માવતર પ્રત્યેની જે નિષ્ઠા હોય છે તે ભરપૂર હોય છે। પરંતુ ફરી એકવાર અહીંયા હું કોઈને દોષિત નથી કહેતો, આપણી વિચારધારાને સુધારવાની જરૂર છે કે આપણા કિસ્સામાં જો બાળકનું મહત્વ નથી અને કરિયર અગમ એટલે આગોતરી આગળ તમારું પ્રથમ છે તમારી માટે કેરિયર, તો તમે શું કામ તમે બાળકને ઇશ્યુ અને તમે લાવો છો જન્મમાં? જો તમે ફરીવાર એને પૂરતા પ્રમાણમાં 2, 3, 4 વર્ષ સુધી, જ્યાં સુધી બાળક સમજણું ન થાય ત્યાં સુધી એને જન્મ ન આપો, અને જન્મ આપો તો પૂરી રીતે માં કે બાપની ભૂમિકા ભજવો। જી જયંતભાઈ, આપને પૂછીશ, એક સામાજિક કાર્યકર્તા છો આપ, જે રીતે ચર્ચા ચાલી રહી છે કે આયા નહીં રાખવામાં આવી છે, અમુક ફેમિલી એવા હોય છે કે જેમાં બંને કામકાજ કરતા હોય છે ને તેમને આયા રાખવી પડતી હોય છે, પરંતુ અહીંયા મહત્વની વાત એ છે કે જો સંયુક્ત કુટુંબ હોય તો આ પ્રશ્ન ઘણીવાર નથી ઉદ્ભવતો હતો। આપ એક સામાજિક કાર્યકર્તા છો, આપ શું કહેશો? કેમ કે વાલીઓએ હવે સતર્ક તો થવું જ પડશે। અગાઉ પણ એવા બનાવો બન્યા હતા કે બાળકને અફીણ આપીને સિગ્નલ પર ભીખ માંગવા આયાઓ મોકલતી હતી, એટલે ત્યારે પણ આ કિસ્સો આવ્યો હતો, પરંતુ અવારનવાર આવા કિસ્સાઓ હજુ પ્રકાશમાં નથી આવ્યા, પરંતુ આયા બાળક સાથે ઘરે શું કરે છે એ આપણે નથી જાણી શકતા જ્યારે આપણે કામ પર હોઈએ છીએ। પ્રશ્ન સંયુક્ત કુટુંબ અને વિભક્ત કુટુંબનો છે। એક સમય હતો જ્યારે સંયુક્ત કુટુંબ હતું, પરિવાર સાથે હતો, નિલેશભાઈએ કહ્યું તેમ એકબીજાની સંભાળ રાખતા હતા અને એકબીજા પર આધારિત અને વિશ્વાસના સંબંધો ત્યાં તાજા હતા। સમય બદલાયો, રૂપિયો ઉપર ગયો, કારકિર્દી ઉપર ગઈ, અને વ્યક્તિ બીજા ઉપર ભરોસો રાખતી ઓછી થઈ, પરંતુ એની સામે કેરિયરના જોખમે એમણે પોતાના બાળકોને જોખમમાં મૂકવાનું, જે નવા કપલ્સ છે, વર્કિંગ કપલ જે શબ્દ વાપર્યો છે, એ વર્કિંગ કપલ્સ બંને પોતપોતાના કારકિર્દી માટે અથવા તો આર્થિક ઉપાર્જન માટે એટલા બધા વ્યસ્ત હોય ને ડૂબેલા હોય છે કે પોતાના સંતાનો પ્રત્યે એ બેદરકાર બની જતા હોય છે। મા બાપ તરીકે લાગણીના દ્રષ્ટિકોણથી તેઓ વ્યવસ્થાનું આયોજન કરે છે, બાળકને વ્યવસ્થા નહીં જોઈતી, બાળકને હૂંફ જોઈએ, પ્રેમ જોઈએ। જ્યારે વ્યવસ્થાની વસ્તુ આવે છે એ મેનેજમેન્ટ છે,
એ સંજોગોની અંદર વેન ધેર ઇઝ એ ઇન્ટર એક્સચેન્જ ઓફ મની એન્ડ સર્વિસ, એ સંજોગોની અંદર પૈસાની સામે જ્યારે સેવાઓ લેવામાં આવે છે ત્યારે આવી ઘટના બનવાની ક્યારેક શક્યતા છે. આ આખો ઇસ્યુ આખા વિશ્વને પરેશાન કરી રહ્યો છે. આખો હ્યુમન ટ્રાફિકિંગનો આ એક ભાગ છે. 1956માં કાયદો આવ્યો હતો અને પછી એમાં ધીમે ધીમે જે કંઈ બાબતો આવી અને અંતે એકદમ જેને કહેવાય કે સમાજનું નૈતિક સ્તર તળિયે આવ્યું છે, એવા તળિયાની બાબત એટલે 11 મહિનાની દીકરીને બારોબાર વેચી મારવાનો કિસ્સો. તમે જેમ પ્રશ્ન પૂછેલો કે સંયુક્ત કુટુંબની પરસ્પરની જવાબદારી હતી, હવે સમય બદલાયો છે, વિભક્ત કુટુંબ છે અને જ્યાં બંને પાત્ર નોકરી કરે છે ત્યાં આ પ્રકારના પ્રશ્નો ઉદ્ભવવાના જ. પરંતુ દંપતીએ અહીંયા એ પણ સાચવવાની બાબત છે કે જ્યારે તમે આયા કે કોઈ પણ સર્વન્ટ રાખો તો તેની વિગતો પહેલા લઈ લો કે ક્યાંનું રહેવાસી છે, એનું નામ શું છે, એનું કુટુંબ શું છે, પોલીસ સ્ટેશનમાં જઈને રજીસ્ટ્રેશન કરાવો કે ભાઈ આ વ્યક્તિ આ નામનું વ્યક્તિ છે ને અમારે ત્યાં કામ કરે છે. પરંતુ અત્યારની હાડફાડની જિંદગી એટલી છે ને કે ભાઈ અમને માણસ મળી ગયું બહુ મોટી વાત છે, કામવાળા મળી ગયા બહુ મોટી વાત છે, આયા મળતી નથી, આયા મળી ગઈ જ બહુ મોટી વાત છે. એમાં ને એમાં માતા પિતાઓ આ રજીસ્ટ્રેશન નથી કરાવતા અને તેમને અંતે આવી રીતે રોવાનો વારો આવતો હોય છે. એ બાબતની અંદર આપણે એવું કહી શકાય કે સરકારે નિયમો બનાવ્યા પરંતુ આપણે ઓનલાઈનમાં માનીએ છીએ. એટલે ઓનલાઈન મેચ, ઓનલાઈન સર્ચ અને ઓનલાઈન પરચેજ, એમાં વસ્તુની સાથે સાથે આજના વર્તમાન સમયની એ વિકરાળતા હું કહું છું, ધ ટેરરનેસ, કે માણસોને પણ ખરીદતા થઈ ગયા છે. એટલે પ્રોવિઝન્સ તો છે, રજીસ્ટ્રેશન કરાવજો, ઇવન ભાડવત પણ 11 મહિનાના લીવ એન્ડ લાયસન્સ ઉપર તમે રાખો છો તો એનો કરાર તમારે નજીકની પોલીસ ચોકી કે પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાનો હોય છે. પરંતુ આવા સંજોગોની અંદર આપણે જ્યારે સર્ચ કરી, વ્યક્તિ મળી, પછી આપણને એમ લાગ્યું કે અમે હવે નિશ્ચિંત થઈ ગયા, પરંતુ આ સત્ય નથી. ઘણી વખત પરિસ્થિતિ અવળી આપણી સામે આવીને ઊભી રહેતી હોય છે અને આવા કિસ્સા સમયાંતરે બનતા રહે છે. આ સમાજની જે નીચલી કક્ષાએ ગયેલી સોચ છે અથવા તો વ્યક્તિને વ્યાપારના જગતની અંદર એક પ્યાદુ બનાવવાની માણસોની જે માનસિકતા છે તેનું આ ઘટના પ્રતિબિંબ છે. જે આપે કહ્યું, પરંતુ અહીંયા એક સચ્ચાઈ એ પણ છે કે આયા બનીને ઘણાના ઘર ચાલતા હોય છે, એટલે એ પ્રમાણે એ પણ એમની નોકરી હોય છે. જેમ તમે અન્ય નોકરી કરો છો એમ આયા તરીકે પણ આપ નોકરી કરો છો, આપ જવાબદારી નિભાવો છો. જો કે આ બનાવ બન્યો તે યોગ્ય નથી, પરંતુ ક્યાંક એવી પણ સ્ત્રીઓ છે કે જેમની પાસે ભણતર નથી હોતું પરંતુ તેમની પાસે આ આવડત હોય છે, એટલે માટે એ આયા બનતી હોય છે અને પોતાનું ઘર ચલાવતી હોય છે. નિલેશભાઈ, આપને પૂછીશ કે અહીંયા પ્રશ્ન એ પણ થાય છે કે આમાં માતા પિતાની પણ બેદરકારી કહી શકાય, કેમ કે તેમને પણ ધ્યાન ન રાખ્યું, તેમને પણ રજીસ્ટ્રેશન ન કરાવ્યું. આ તો પોલીસની સમય સૂચકતા હતી કે તેમને 11 માસની બાળકી બચી ગઈ. વિનલ, મેં પહેલા જ કીધું ને કે દરેક સેવિકા, દરેક આયાબેન કે દરેક કામ કરનારા ભાઈ કે બહેન આપણા ઘરમાં જે હોય એ બધા આવા નથી હોતા. બહુ ઓછી ટકાવારી હોય છે, પણ ચાંદ સમગ્ર સરસ મજાનો હોય એમાં ઘણા ડાઘરૂપી માણસો હોય છે. એની જ જે મારે તમને એ કહેવાનું કે બેદરકારી સાથે સાથે માત્ર પોલીસમાં રજીસ્ટ્રેશન કરાવી દો કે અમારા ઘરે આયા બેન છે કે આયા ભાઈ છે, એનાથી કામ નથી પતતું. એમાં પોલીસ શું કરી શકે? તમારે પોતાએ જ તે નૈતિકતાથી પોતાની દીકરા દીકરી માટે તમે કામ કરી રહ્યા છો, મહેરબાની નથી કરી રહ્યા. અગર હું મારા ઘરમાં મારા 11 માસના બાળક કે 2 વર્ષના બાળક માટે કોઈ આયા બેન કે રામભાઈ રાખતા હોઉં તો એ મારી ફરજ છે કે મારે ક્રોસ ચેક કરવું જોઈએ 2 જગ્યાએથી 3 જગ્યાએથી. અને સેકન્ડલી ટાઈમ ટુ ટાઈમ મારે સરપ્રાઇઝ વિઝિટ ઘરમાં આપવી જોઈએ કે ડ્યુરિંગ માય વર્કિંગ અવર્સ જ્યારે હું આ ભાઈ કે બેનને દીકરો દીકરી આપીને જાઉં છું ત્યારે એની જોડે વ્યવહાર કેવો હોય છે. આપણે ઘણીવાર સોશિયલ મીડિયાના માધ્યમે જોઈએ છે, એવા ઘણા વિડીયો હોય છે કે દાખલા તરીકે 10 થી 6 પતિ પત્ની બહાર જતા હોય છે તો વચના ગાળામાં એવું પણ બને છે કે 12 થી 5ના ગાળામાં એને ભિખારી લોકોના રૂપમાં ભાડે આપવામાં આવે છે. જેમ કૂખ ભાડે મળે છે એમ આવા બાળકો જે આયાબેન હોય છે, અમુક, અહીંયા હું શબ્દ વાપરીશ અમુક, બધા નહીં, એ લોકો આવા દલાલોના સંપર્કમાં હોય છે, દલાલો ભિખારીઓના સંપર્કમાં હોય છે. અને 4 રસ્તે મેં તમે ઘણીવાર જોયું છે કે આપણને નિર્દોષ લાગતા ખરેખર સંસ્કારી ઘરના બાળકો ભીખ માગી શકે એવો પ્રશ્ન થાય છે. અને એની માટે જ્યારે આપણે આત્મસંશોધન કરશું, પોતાની જાતને જવાબ આપશું, કોઈને દોષિત ઠેરવવા પડતા પહેલા મારે મારી જાતને પૂછવું પડશે કે હું કેટલા અંશે સાચો છું મારા બાળ ઉછેર માટે, અને ત્યારે જ તમને જવાબ મળશે. માત્ર પોલીસને કહેવાથી, માત્ર ડિપાર્ટમેન્ટને કહેવાથી, માત્ર કાયદાને કહેવાથી, માત્ર વકીલને કહેવાથી કે માત્ર આયા બેન કે ભાઈને કહેવાથી નથી થતું. પહેલા તો આત્મખોજની જરૂર છે.
જી આપણી સાથે વિરેન્દ્રભાઈ પણ જોડાય છે કે વિરેન્દ્રજી આપને પૂછીશ કે આ સમગ્ર મામલો છે હાલ અમદાવાદની અંદર બનેલો કિસ્સો છે તેને કારણે પરંતુ અગાઉ પણ આવી ઘટનાઓ બની ચૂકી છે અને મા બાપ કે જે પોતાનું બાળક લાવતા હોય છે ને બાળક હંમેશા જીવનમાં ખુશીઓ લઈને આવતું હોય છે અને તેવામાં જ્યારે એને રાખવા માટે આપણે આયા રાખતા હોય છે જેની પર પૂરેપૂરો ભરોસો મૂકીને બાળક સાથે ઘર પણ આપણે એને સોંપીને જતા હોય છે કે તમે અમારા બાળકને સાચવજો અને તેવામાં આ પ્રકારની ઘટના બને છે તો જવાબદાર કોને ઠેરવવા? मैं जवाबदार की तो जहाँ तक बात है कि आया बहन हमारे भारतीय संस्कृति का भाग ही नहीं है। कभी अपने बच्चों को पालन पोषण करने की जवाबदारी माता पिता की होती है और वो उनको स्वीकार करनी चाहिए। अपने बच्चों को हमारे बच्चों को कोई और नहीं पाल सकता, लेकिन सफलता में और पैसा कमाने की जो होड़ है उसके कारण कई बार परिवारों में ऐसा होता है कि माता पिता दोनों काम करते हैं और उस काम करने में हो सकता है वो कुछ कमाते होंगे 20-50 हजार रुपए, लेकिन वो काफी कुछ गंवा चुके होते हैं। और जो बच्चे माता पिता अपने बच्चों को आय के भरोसे या किसी नौकर के भरोसे रखते हैं, बाद में जब उनके बच्चे बड़े होते हैं तो वो अपने बच्चों को वृद्धाश्रम में भेजते हैं। तो यहीं से हमारी संस्कृति में जो है चेंज आया है और अगर हम लोग अपने संस्कारों के प्रति सजग रहेंगे तो हमें किसी की जरूरत नहीं पड़ेगी और बालक को माँ से ज्यादा कोई समझ ही नहीं सकता। और माँ से बालक को दूर तो कम से कम 14 साल तक तो माँ से बालक को दूर नहीं होना चाहिए। यहाँ पे मैं आपसे ये भी बात कहना चाहूंगी, माता की तो जवाबदारी होती है पर पिता भी उतना ही होता है, वो भी तो रख सकता है। पिता रख सकता कोई भी माता, लेकिन जब बच्चा छोटा होता है तो वो सबसे ज्यादा करीब माँ के होता है और इसीलिए हमेशा बच्चे को जितना हो सके माँ के करीब रहना चाहिए जब तक वो 14 साल का है। कई बार हम लोग बच्चे को केजी में या प्री स्कूल में भेज देते हैं। प्री स्कूल में भेजने से न तो बच्चे को ज्ञान मिलता है, न कुछ वैल्यूज मिलते हैं। हाँ, खाली वो अपने आप को एंगेज कर लेता है, लेकिन जो संस्कार दादा दादी से मिलते हैं, जो मम्मी पापा से मिलते हैं, रिश्तेदारों से मिलते हैं, वो कभी भी स्कूल से नहीं मिल सकते। स्कूल का जो रोल शुरू होता है वो 5 वर्ष के बाद शुरू होता है और 5 वर्ष के बाद भी स्कूल को 4 घंटे से ज्यादा नहीं होना चाहिए। और माता पिता से बच्चे को संस्कार मिलता है और शिक्षक से शिक्षण मिलता है। गुजराती में कहते हैं कि बाली से बलन और शिक्षक से शिक्षण, इसके अलावा और कोई विकल्प नहीं है। हम लोग अपने आप को कितने नियम कानून सरकार का काम हमारे बच्चों को पालने का नहीं है और सरकारी नियमों से हम लोग अपने परिवार का पालन पोषण नहीं कर सकते। सरकार की जगह है, सरकार का काम शासन करना है। सरकार का काम जो है हमारे परिवार के बच्चों को पालने में रख रखाव करने की उसकी जवाबदारी नहीं है और ना हमें उस पर उतनी जवाबदारी डालनी चाहिए। हमें तो ये है कि ये बच्चा मेरा है, इसको बच्चे को मुझे ही पालना है, इसका संस्कार मुझे ही देना है और इसको उछेर करने की जवाबदारी मेरी है, मेरे अलावा और किसी की नहीं है। घर में जो भी मुश्किलें हो, आर्थिक हो या सामाजिक हो, कोई भी सामाजिक आर्थिक मुश्किल बालक से बड़ी नहीं होती। यस। और जहां सामाजिक और आर्थिक जरूरत बालक से बड़ा होता है वो समाज का जो है विकास नहीं होता है और वो समाज जो है संस्कार विहीन हो जाता है। और हमको ऐसे संस्कार विहीन समाज का निर्माण करके हम लोग अपने देश को आगे नहीं बढ़ा सकते। हमारा देश अपने संस्कारों के लिए जाना जाता है पूरी दुनिया में, और जब हम लोग अपने संस्कारों से अपने आप को दूर करते हैं तो हम लोग अपनी जवाबदारी से दूर भागते हैं। और मेरा तो हर एक माता पिता से यही कहना है, कोई भी परिस्थिति हो, 14 बरस तक बच्चे को पालने की जवाबदारी आपकी है, ये सत्य है। और इसको अगर आप इससे इधर उधर जाने की कोशिश करेंगे तो आप अपने भविष्य के साथ अन्याय कर रहे हैं। જી 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 જયંતભાઈ, આગળ આપને પૂછીશ કે આપણે જે રીતે ચર્ચા કરી રહ્યા છીએ કે બાળકને આયાને ભરોસે ન મૂકવું જોઈએ, બીજી બાજુ અત્યારની એવી હડમફાડ જિંદગી થઈ ગઈ છે આપણી કે સવારે ઉઠો, આટલું કામ કરો, આ રીતે જાઓ, માતા ને પિતા બંને નોકરી જતા રહેતા હોય છે। ક્યારેક તેની ઘરમાં આર્થિક રીતે પણ તંગી હોય એટલે આપણે વિચારીએ કે બંને જણા કામ કરીશું તો આપણી પાસે બાળકનું ફ્યુચર સેફ થઈ જશે, બાળકનું ભવિષ્ય અહીંયા સિક્યોર થઈ જશે કે આપણું બાળક મોટું થશે, એને મોટી શાળામાં મૂકવું પડશે, એની ફી હશે, આ હશે, ત્યારે બાળક માતા પિતા એવું વિચારતા હોય છે કે અમે આ બધું બાળક માટે તો કરીએ છીએ। જે સમાજ शिक्षण जो है वो आपका मतलब बहुत सब कुछ नहीं होता, संस्कार सब कुछ होते हैं। यस। और माता पिता से प्रेम से बड़ा
कोई संपत्ति दुनिया में नहीं होती। आप उसको अमेरिका के स्कूल में रखो, लंदन के स्कूल में रखो, बोर्डिंग में रखो, माता से बड़ी दुनिया में कोई स्कूल नहीं। और माता जी के जी पास रहे, वीरेंद्र पिता जी, के पास वीरेंद्र रहे, जी, मैं उससे बड़ी आपको कोई स्कूल रोकना नहीं। चाहूंगी। और जो भी माता पिता ऐसा बोलते हैं कि वो अपने बच्चे के भविष्य के लिए काम कर रहे हैं, वो अपने आप से और अपने बालक से दोनों से झूठ बोल रहे हैं। और हमें अपने बच्चों से झूठ बोलने का कोई हक नहीं है। अगर हम लोग अपने बच्चों से झूठ बोलेंगे तो वो भी हमसे आके झूठ बोलेंगे। ये वास्तविकता है, इसको स्वीकार करना ही पड़ेगा, इसके अलावा और कोई विकल्प नहीं है। और हम लोग अपने घर में, अपने परिवार में, हमारे संस्कार है, हर एक कुल के अपने संस्कार है, उसकी परंपरा है, और उसके कुल की परंपरा को उस कुल के लोग ही जानते हैं और कोई नहीं जान सकता। और उस कुल के परंपरा का उच्छेद उस कुल के लोग ही कर सकते हैं और कोई नहीं कर सकता। हर एक જી જી जाति अलग વીરેન્દ્ર है। જી, હું અહીંયા આપને રોકવા માંગીશ, આપણે ચર્ચાને આગળ વધારીએ। જયંતજી, આપને પૂછીશ કે જે રીતની ચર્ચા છે કે અત્યારે એક બાજુ એવું પણ ક્યાંક ઘણા પરિવારોમાં હોય છે કે અમને જે રીતે કહ્યું કે માતાથી વધારે સારું બાળકને કોઈ નથી રાખી શકતું, પરંતુ અહીંયા સવાલ એ પણ ઘણો થાય છે કે ઘણીવાર માતાને કહેવામાં આવતું હોય છે કે ભાઈ તમારી નોકરી છે, મેટર્નિટી લીવ પૂરી થઈ ગઈ છે, હવે તમારે ફરી જોબ ક્યારે શરૂ કરવી છે? એટલે હમણાં હું જેમ કહેતો હતો કે જે સમાજના વિકાસનું માપદંડ લોકો આર્થિક બાબત ગણતા હોય તે સમાજમાં આવી ઘટનાઓ સમયાંતરે બન્યા કરવાની, કારણ કે આર્થિક ઉપાર્જન કુટુંબની સદ્ધરતાનો એક પુરાવો અથવા તો તેની સ્વીકૃત માન્યતા તરીકે ગણાતો હોય, અને એવા સંજોગોની અંદર પતિ પત્ની બંને કામ કરતા હોય છે। અત્યારની જરૂરિયાતો સંતોષવા પોષવા માટે, દાખલા તરીકે બાળકને પ્રખ્યાત સ્કૂલની અંદર દાખલ કરવું હોય છે તો આટલા પૈસા જોશે, તેની આવી એક્ટિવિટીઝ માટે આટલા પૈસા જોશે, તો પૈસા આવશે ક્યાંથી? બંને જણાએ કમાવવું પડશે। બંને જણે કમાશે તો પછી બાળક માટે કોઈને કોઈ વિકલ્પ વ્યવસ્થા શોધવી પડશે, અને આવી વ્યવસ્થા ક્યારેક ક્યારેક છિદ્ર સમાન બની જતી હોય છે, અને જેના પરિણામે આવી ઘટનાઓ સમાજની અંદર આકાર લેતી હોય છે। બીજો પ્રશ્ન આમાંથી એ ઉદ્ભવે છે કે આખા સામાજિક દૃષ્ટિકોણથી આપણે સૌએ એ વિચારવાની જરૂર છે કે આનો ઉકેલ શું, કારણ કે આનો ઉકેલ કાયદાએ આપ્યો છે તો આપણે એનું પાલન નથી કરતા, મતલબ કે વર્કિંગ કપલ તેનું ક્યાંક ક્યાંક શરત ચૂકતી પાલન નથી કરતા। બીજી કંઈ જે કંઈ જોગવાઈઓ છે તેના માટે એક વખત ઘટના બન્યા પછી તેની બધી આ બાબતો ઊભી થતી હોય છે, તો આ સંજોગોની અંદર એક સામાજિક ચેતના, આર્થિક બાબતોની પ્રાધાન્યતામાં થોડી કમી થાય, અને ત્રીજી બાબત, માતા પિતા પોતે પોતાના સંતાન બાબતે સામાજિક રીતે નહીં, સાંસ્કૃતિક રીતે નહીં, પરંતુ એક આત્મીયતાના ભાવથી એ જવાબદાર બને, એ એક આમાં પ્રોબેબલ ઉકેલ દેખાઈ રહ્યો છે। જી જી નિલેશભાઈ, આપને પૂછીશ કે આ તો નાના બાળકોની આપણે વાત કરીએ, આજનો બનાવ બને એ પ્રમાણે, પરંતુ જ્યારે બાળક મોટું થતું હોય છે, આયા તેને રાખતી હોય છે, ભણાવતી હોય છે, ખવડાવતી પીવડાવતી બધું જ કરતી હોય છે, ત્યારે બાળક જ્યારે 9-10 વર્ષનું થાય અથવા તો તેનાથી પણ મોટું થતું હોય ત્યારે તેની પર માનસિક રીતે ઘણી બધી અસર પડતી હોય છે કે મારા મા બાપ મને ટાઈમ નથી આપતા, અને ફક્ત એ આયાના ભરોસે રહેતું હોય છે। પરંતુ ક્યાંક જો આયા સારી હોય તો તેનું ઘડતર કરતી હોય છે, પરંતુ મા બાપ જેટલું સારું ઘડતર તો કોઈ ન કરી શકે, એટલે આને કારણે ક્યારેક બાળકોના માનસિક અસર પણ તેમના થતી હોય છે, અને શારીરિક અસર થાય એ તો સ્વાભાવિક છે। સમાજમાં આ બધી વસ્તુની જાણકારી માટે આપણે બે ઉદાહરણ લઈએ કે તારે જમીન પર અને માસૂમ પિક્ચર, એમાં ચાઇલ્ડ સાયકોલોજી બતાવવામાં આવી છે। વર્ષો પહેલા જ્યારે હું બાળક હતો ત્યારે મેં પિક્ચર જોયું હતું, કિતાબ, માસ્ટર રાજુ હતા એ જમાનામાં। તો આ ચાઇલ્ડ સાયકોલોજી એવું બતાવે છે કે તમારા જીવનમાં પ્રાયોરિટી બાળક છે કે પૈસા? બંને વિદ્વાન મહાનુભાવ જે ડિસ્કશનમાં અત્યારે સામેલ છે, વિરેન્દ્રજી અને જયંતજી, બહુ સરસ વાત કીધી છે કે ફર્સ્ટ પ્રાયોરિટી શું છે તમે તમારી જાતે જાણો। હવે તમે એમ કહેતા હો કે મારે ભવિષ્યમાં સારી સ્કૂલમાં ભણાવવા છે, અધર એક્ટિવિટીઝમાં એને સામેલ કરવા છે, એના માટે પૈસાની જરૂર છે, તો હું કહીશ ના, પૈસા ખુદા તો હે મગર ખુદા સે ભી બઢકર નહીં હે। પૈસો બધું જ છે, પણ પૈસો ત્યારે કામમાં આવશે જો તમારું બાળક તમારા હાથ વગવું હશે, તમારા કંટ્રોલમાં હશે, તમારા સંસ્કારમાં હશે, તમારામાં કુટુંબ ભાવના જે હશે એ વ્યક્ત કરતો હશે। એ ક્યારે વ્યક્ત કરે છે? તમે કહ્યું ને કે 9-10 વર્ષ પછી એને ચાઇલ્ડ સાયકોલોજી બદલાઈ જાય છે, કારણ કે એ બાળક છે પહેલા 3-4 વર્ષમાં તો એવું બધું સરસ એની એડેપ્ટેબિલિટી હોય છે કે તમે એને પ્રેમ આપો તો એ પ્રેમ જ રહેશે, અને એ જોશે
કે આયાબેન મારી માં છે તો એની હકીકતની માં પ્રત્યે એનો લગાવ જિંદગીભર ઓછો રહેવાનો. કારણ કે એને તમે પ્યાર જ નથી પેશો તો તમે પ્યાર માગવા અધિકારી નથી. હવે દરેક કપલે એ વિચારવાની જરૂર છે, જે વર્કિંગ કપલ છે, મહત્વાકાંક્ષી છે, એના માટે પૈસો બચ્ચા કરતા પ્રાયોરિટી છે, એને એ વિચારવાનું જોઈએ કે શું એમના મા બાપે એમને આયાના ભરોસે મૂક્યા હતા? શું એમના મા બાપને પૈસાની પ્રાયોરિટી નહોતી? શું એમના મા બાપને મોટા બંગલા, સારી હોટેલ કે સારા કાર લેવાની જરૂરિયાત નહોતી જણાની? આમાં વસ્તુ છે નૈતિકતાની, મૂલ્યોની, સંસ્કારની, એન્ડ ધેટ શુડ કમ ફ્રોમ વિધિન. હું તમારું દેખીને મારા બાળકને કોઈ અન્ય જગ્યાએ બેબી સિટિંગમાં મૂકું કે આયાબેનને રાખવું, કારણ તમારે બંગલો છે ને મારે બંગલો નથી, એટલે બંગલો કમાવા અમે પતિ પત્ની જોડે કામ કરીએ, ધેટ મીન્સ અમારા જીવનમાં પૈસાની પ્રાયોરિટી છે, બાળકની કે એના સંસ્કારની કે એના સિંચનની કે એના જતનની કે એના ઉછેરની કે એની પરવરિશની પ્રાયોરિટી નથી. આ આત્મસંશોધનનો વિષય છે, ડિબેટેબલ ઇસ્યુ જરૂર છે. હવે મૂળ આપણે મુદ્દા ઉપર આવીએ કે ચાઇલ્ડ ટ્રાફિકિંગ, કે આવી રીતે જે તે બહેનો તમારા ઘરમાં આયા હોય છે ને એક્સેપ્શનલી કોઈ આવી આયા ભટકાઈ જાય કે જે આપણા બાળકને વેચી નાખે, તો એનો મતલબ એ બાયા ક્યારે હોશિયાર થઈ કે તમે પતિ પત્ની તરીકે અંધારામાં છો, એને પૂરો ખ્યાલ આવ્યો, એમને પૂરો કોન્ફિડન્સ થયો કે હું આ કામ કરીશ તો ત્યાં સુધી આ પતિ પત્નીને ખબર નથી પડવાની. એને પૂર્વ નિયોજિત કાવતરું ઘડ્યું હશે કે ફલાણા દિવસે હું બાળકને ફલાણી જગ્યાએ વેચી દઈશ, આ પતિ પત્ની ઘરમાં આવે પહેલા હું ફલાણી જગ્યાએ પલાયન થઈ જઈશ. મતલબ એની સાજિશ, એનું ષડયંત્ર પૂરું મસ્ત બ્લુપ્રિન્ટ સાથે તૈયાર હોય છે. અને ત્યારે પતિ પત્ની જે વર્કિંગ કપલ છે ત્યાં સુધી એમને ગંધ ન આવે તો એ ખરેખરમાં મા બાપ કહેવાને લાયક જ નથી, અથવા એમણે બાળ ઉછેર કરવો જ ન જોઈએ, બાળક પેદા જ ન કરવા જોઈએ જો એના જીવનમાં કરિયર પ્રાયોરિટી હોય તો. અને વિરેન્દ્રજીએ બહુ સરસ વાત કીધી કે માથી મોટો કોઈ ગુરુ નથી અને માથી મોટું કોઈ સંસ્કાર આપનારી વ્યક્તિ નથી, કોઈ સ્કૂલ પણ નથી. અને એમણે 14 વર્ષની વાત કરી, એટલે હું ટીનેજરની વાત કરું છું, મુગ્ધાવસ્થાની. ત્યાં સુધી જો બાળક પપ્પા મમ્મીના સંપર્કમાં, સત્સંગમાં, સંસર્ગમાં રહેશે તો ડેફિનેટલી એનો ઉછેર મસ્ત થશે. નથી જરૂરી એની માટે તમારે કોઈ હાઈફાઈ સ્કૂલની કે હાઈફાઈ એક્ટિવિટીઝની કે હાઈફાઈ કોઈ સાધનની. જી વિરેન્દ્રજી, આપને પૂછીશ કે બાળકોના માનસ પટલ પર અસર થતી હોય છે જ્યારે આયા સાથે મોટું થતું હોય છે ને દાદા દાદી સાથે મોટું Yes. થતું હોય છે, કેમ કે દાદા દાદી સાથેથી જે પ્રેમ મળતો હોય છે કે ક્યારેક બને કે મા બાપ કામ કરતા હોય તો જ્યારે તે સાંજે આવે બાળક ત્યારે જ તેને મળે, પરંતુ દિવસ દરમિયાન તેને દાદા દાદીનો પ્રેમ મળે છે, જેને કારણે એની એ હૂંફ બની રહેતી હોય છે. बेन, दादा दादी दुनिया की सबसे बड़ी स्कूल है, उससे बड़ा स्कूल दुनिया में कोई नहीं है. सही बात है. राइट. अगर उस स्कूल में आप अपने बच्चे को नहीं डालते और किसी बोर्डिंग स्कूल में डालते हैं तो आप अपने आप में एक अपराधी हैं. और जो लोग अपने पति पत्नी अपने बच्चों को पालन पोषण के लिए आया रखते हैं, एक्चुअली उनके खिलाफ गुनाह दाखिल होना चाहिए और उनको जेल में डालना चाहिए. तीसरा ये है कि बहुत सारे बच्चे, हमने हमारे कई मित्र हैं कि एक आप गुजरात है, हम लोग गुजरात में रहते हैं तो हमारी मातृभाषा गुजराती होनी चाहिए, लेकिन बाई जो है वो बंगाली है तो बच्चे को गुजराती नहीं आती, बंगाली आती. तो अब ये स्थिति में ऐसा होता है कि हमारा बालक हमारा है, बस वो हमारा खून है और हमारे खून के प्रति हमारी जवाबदारियां हैं. ये प्रकृति का नियम है, सरकार का नियम नहीं है, हमारे परिवार का नियम, भारत की संस्कृति का नियम है. और हम लोग इमोशनल, भारतीय लोग क्यों अलग हैं? क्योंकि भारत के लोगों में इमोशन है, बाकी यूरोपियन अमेरिकन में इमोशंस नहीं है. वहां माता पिता 18 वर्ष के बाद बच्चे के प्रति जवाबदार नहीं है. यहाँ तो बच्चा 80 साल का होगा तो पिता 90 साल 100 साल का होगा तो भी उसके लिए बेटा बेटा ही रहता है. माँ अगर 60 साल की है और बेटी 30 साल की है तो वो बेटी ही रहती है. तो हमारे संस्कार और बाकी दुनिया के संस्कार अलग है. हम लोग अंग्रेजों के नियम से या किसी संविधान के नियम से अपने परिवार का पालन पोषण नहीं कर सकते. हमें अपने कुल को आगे बढ़ाना है हमारे संस्कारों के साथ. अगर हमारे संस्कार खत्म हो गए तो हम लोग जानवर हो गए. जी. तो बच्चा अगर बड़ा बन भी गया, अमेरिका में सॉफ्टवेयर इंजीनियर भी हो गया, लेकिन उसको तो हमारे संस्कार है ही नहीं. तो हमारे संस्कारों के साथ, हमारे परिवार के साथ रहेगा ही नहीं, हमारी शादियों में नहीं आएगा, हमारे मुंडन में नहीं आएगा, तो फिर वो हमारे तो है ही नहीं ना. तो सवाल इस बात का है कि संस्कार का मतलब है अपने कुल को आगे बढ़ाना. और हमारी परंपरा ये है कि हम लोग अपने दादा दादी के पितरों का भी पिंडदान करते हैं अगर कहीं कुछ रह गया. तो हमारे भारत की संस्कृति बहुत महान संस्कृति है. और जो लोग इसको छोड़ के भटक रहे हैं, मुझे लगता है कि उनको वापस अपनी संस्कृति में जाना चाहिए, दादा दादी को घर में रखना चाहिए. उससे बड़ी कोई संस्था दुनिया में हो ही नहीं सकती. જી, આપ ત્રણેય મહેમાનો અમારી સાથે જોડાયા, ચર્ચા કરી તે બદલ આપ ત્રણેયનો આભાર. ધન્યવાદ.
સીધો સંવાદમાં આજે આપણે ચર્ચા કરી. હવે જે વાલીઓ આયા રાખી રહ્યા છે તે ચેતી જજો, કેમ કે અવારનવાર આવા બનાવો સામે આવી રહ્યા છે ને આપણે જે રીતે આજે ખાસ ચર્ચા કરી કે સંયુક્ત કુટુંબ હોય છે ને તેમાં જે બાળકને સંસ્કાર મળે છે એ એકલા રહેવામાં ક્યારે નથી મળતા અને આયા પાસેથી તો ક્યારે જ નથી મળતા, કેમ કે માનો પ્રેમ એ માનો હોય છે, પિતાનો જે પ્રેમ હોય છે એ પિતાનો પ્રેમ હોય છે. એટલે આપણા બાળકની સાથે કોઈ દુર્ઘટના ન ઘટે તેનું ખાસ ધ્યાન રાખવું એ આપણી જવાબદારી છે. માટે તમામ વાલીઓ સતર્ક થઈ જશો. અત્યારે બસ આટલું જ. વધુ માહિતીના સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ અને લોગિન કરો www.mantavynews.com પર. નમસ્કાર.